વેલકમ ટુ વેબ સ્ટુડન્ટ્સ. આજે આપણે 17થી લઈને 26 ફેબ્રુઆરી સુધીના કરંટ અફેર્સ જોવાના છે. આ કરંટ અફેર્સ તમને પીએસઆઈ કોન્સ્ટેબલ, જીપીએસસી, યુપીએસસી, એસએસસી તેમજ જીએસએસબીની કે પછી જીપીએસએસબીની જેટલી પણ એક્ઝામ ગવર્મેન્ટ એક્ઝામ થાય છે તે તમામમાં તમને કામ લાગશે. જો તમે રેલવેની કોઈ વેકેન્સી ભરી હોય, જેમ કે એએલપી કે પછી એનટીપીસી, ગ્રુપ ડી, તો એમાં પણ તમને આ કરંટ અફેર્સ ઉપયોગી થશે. તો સ્ટાર્ટ કરીએ 17 ફેબ્રુઆરીથી લઈને 23 ફેબ્રુઆરીના કરંટ અફેર્સની. રાષ્ટ્રીય સમાચારોમાં સરકારી યોજનાઓ, અભિયાનો એ તમામ વિષયોને લગતા કરંટ અફેર્સમાં પ્રથમ છે પીએમએવાય અર્બન હેઠળ 3 કરોડ ઘર મંજૂર થયા છે. પીએમએવાય શું છે? તો એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન. અર્બન એટલે કે શહેરી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે શહેરી વિસ્તારમાં ઘરો બનાવવામાં આવે છે તેમાં 3 કરોડ ઘરો બનાવવાની મંજૂરી મળી છે. તેની રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા પીએમએવાય યુ એટલે કે યુનો અર્થ થાય છે અર્બન શહેરી. તેના હેઠળ 2022 સુધીમાં ઘર વિતરણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. સમાજના નબળા વર્ગ માટે ગૃહ સવલત એટલે કે જે પણ સમાજનો નબળો વર્ગ છે, આર્થિક રીતે તેમજ અન્ય રીતે પછાત છે, તે તમામને ગરીબ અને મધ્યમ વર્ગ માટે ઘણી ઓછી કિંમતે તેમજ અફોર્ડેબલ કિંમતે એટલે કે પરવડે તે કિંમતે ઓછી કિંમતે ઘર ઉપલબ્ધ કરાવવા માટે ભાર આપવાનો આ યોજનાનો લક્ષ્યાંક છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે ઓછી કિંમતે કોને? ગરીબ અને મધ્યમ વર્ગને સમાજના નબળા વર્ગ માટે ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. અને તેમાં હાલમાં કેટલા? તો કે 3 કરોડ ઘરોની મંજૂરી મળેલી છે. 3 કરોડ. આમાં પીએમએવાય આર કરીને પણ ચાલે છે. આર એટલે કે રૂરલ, બરાબર, એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં આ યોજના હેઠળ ઘર બનાવવામાં આવે છે. જ્યારે યુ હોય એટલે તેનો અર્થ થાય છે અર્બન. તેના હેઠળ શહેરી વિસ્તારોમાં ઘર બનાવવામાં આવે છે, બરાબર. તો આનું જીકે જોઈએ થોડું સ્ટેટિક. તો પીએમએવાય અર્બનની શરૂઆત થઈ હતી 2015માં. તેનો ઉદ્દેશ્ય છે 2022 સુધીમાં હાઉસિંગ ફોર ઓલ. હાઉસિંગ ફોર ઓલ એની ટેગલાઇન છે, એટલે કે બધાના માટે ઘર. આ એની ટેગલાઇન છે. તેનો ઉદ્દેશ્ય છે કે 2022 સુધીમાં તમામ માટે ઘર બનાવવાનું. આગળ જોઈએ રાષ્ટ્રીય સમાચારોમાં જ સાંસદ આદર્શ ગ્રામ યોજના SAGY, જેને શોર્ટ ફોર્મમાં ગણાય છે, તેના 3જા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના વિશે તમને ખબર હશે. જે પણ સાંસદ બને તે પોતાનું એક ગામ જે છે ગ્રામ્ય વિસ્તારમાં ગામને દત્તક લેતા હોય છે અને તેના વિકાસ તેમજ સવલત વગેરે પૂરું પાડવા માટે આ જે સંસદ છે તે ગામને દત્તક લેતા હોય છે. તો તેના હેઠળ તેના ત્રીજા તબક્કાની શરૂઆત કરી દેવામાં આવી છે. પીએમ મોદીએ 3જા તબક્કાની જાહેરાત કરી. શેની? તો કે સાંસદ આદર્શ ગ્રામ યોજનાની. દરેક સાંસદે 2026 સુધી ઓછામાં ઓછા 2 ગામ અપનાવવાના છે. કેટલા? 2 ગામ. એટલે કે એક સાંસદ 2 ગામને દત્તક લેશે અને તેનો વિકાસ કરશે. તેનો લક્ષ્યાંક છે કે ગ્રામીણ વિકાસ અને મોડલ વિલેજ બનાવવું. ત્યાં જીકેમાં જોઈએ તો આ જે યોજના છે તેની શરૂઆત થઈ હતી 2014માં અને તેનો પ્રથમ તબક્કો 2014થી લઈને 2016 સુધી હતો. તેનો બીજો તબક્કો હતો 2016થી લઈને 2019 સુધી અને હાલમાં 2025થી તેનો 3જો તબક્કો ચાલુ થઈ રહ્યો છે. આગળ જોઈએ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે. તો હાલમાં જે આરબીઆઈની મોનિટરી પોલિસી આવી તેમાં 0.25% ઘટાડો કર્યો છે રેપો રેટમાં. આરબીઆઈએ રેપો રેટને 6.25%થી ઘટાડીને 6% કર્યો છે, એટલે કે 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. તેનું કારણ શું છે? તો કારણ છે કે ઉત્પાદન ક્ષેત્રમાં મંદી ચાલી રહી છે હાલ અને શહેરી વપરાશ જે છે તે પણ નબળો પડ્યો છે. એટલે કે
વપરાશમાં ઘટાડો થયો છે, તેમજ ઉત્પાદનમાં મંદી આવી છે. આ જે ઘટાડો કર્યો રેપો રેટનો જે ઘટાડો કર્યો તેનાથી શું થશે તે તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. કાં તો રેપો રેટ શું છે તેની પણ જાણ હોય તો પણ કમેન્ટમાં જણાવી શકો છો. મુદ્રાસ્ફીતિમાં ઘટાડો. આર્થિક વૃદ્ધિને ટેકો આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મુદ્રાસ્ફીતિ એટલે કે જે ઇન્ફ્લેશન છે તેમાં ઘટાડો થશે, એટલે કે મોંઘવારી. અને મુદ્રાસ્ફીતિનો મત થાય મોંઘવારીથી જે પણ મુદ્રા છે આપણી, એટલે કે ચલણ છે, તેનું મૂલ્ય જે ઘટ્યું હતું, મૂલ્ય ઘટાડો, બરાબર, ચલણના મૂલ્યમાં ઘટાડો. જે આજે 100 રૂપિયામાં વસ્તુ મળતી હતી ગઈકાલે, 100 રૂપિયામાં જેમ કે 1 કિલો ચોખા મળતા હતા, બરાબર, તો એ જ 100 રૂપિયામાં આજે 1 કિલો લઈને તમને 500 ગ્રામ મળે છે. તો આ શું થયું? અવમૂલ્યન થયું. શેનું અવમૂલ્યન થયું? તો કે મુદ્રાનું, એટલે કે ચલણનું, આપણા નાણાંનું અવમૂલ્યન થયું, બરાબર. એને શું કહેવાય? મુદ્રાનું અવમૂલ્યન. તો મુદ્રાસ્ફીતિમાં ઘટાડો થશે, એટલે કે ઇન્ફ્લેશનમાં ઘટાડો થશે, મોંઘવારી ઘટશે અને આપણું નાણું જે છે તે મજબૂત બનશે, તેના અવમૂલ્યનમાં ઘટાડો થશે. સ્ટેટિક જીકેમાં જોઈએ તો આરબીઆઈ જે છે તે 1935માં સ્થાપના કરવામાં આવી હતી અને તેનું મુખ્યાલય ભારતના ફાઇનાન્શિયલ કેપિટલ મુંબઈમાં આવેલું છે. આ શું છે? ભારતની આર્થિક રાજધાની છે મુંબઈ, બરાબર. રેપો રેટ તે દર જેના પર આરબીઆઈ વ્યાપારી બેંકોને ટૂંકા સમયગાળા માટે ધિરાણ આપે છે, એટલે કે લોન આપે છે. આપણને ખબર છે કે આરબીઆઈ શું છે? આરબીઆઈને બેંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એ શું કરશે? તો કે બેંકને લોન આપશે. આપણને જરૂર પડે તો આપણે કોની પાસે લોન લેવા જઈએ? બેંક પાસે. પણ બેંકને લોનની જરૂર પડે તો તે આરબીઆઈ પાસે લોન લેવા જશે. હવે આપણે જે રીતે લોન લેવા જઈએ બેંક પાસે, તો બેંક પર્સન્ટેજ એટલે કે 1% વ્યાજ ગણતી હોય છે. એ વ્યાજ આપણે બેંકને આપવું પડે, ત્યારે બેંક આપણને લોન આપે. તો એ જ રીતે જ્યારે બેંકને જરૂર પડે, બરાબર, તો બેંક કોને? તો કે આરબીઆઈને પાસે જશે. આરબીઆઈ શું કરશે? આરબીઆઈ વ્યાજ લેશે. કોના પાસેથી? બેંક પાસેથી. તે જેટલા ટકા વ્યાજ લેશે, બરાબર, કેટલું ટકા લેશે? અત્યારે 6% લેશે, બરાબર. તો આ જે ટકા છે તેને શું કહેવાય? રેપો રેટ કહેવાય. પહેલાં હતો 6.25, હવે 6% છે. આનાથી ફાયદો શું થશે કે બેંક જે છે, બરાબર, તો બેંકને આરબીઆઈ પાસેથી લોન સસ્તી મળશે. 6% વ્યાજ આપવું પડશે. પહેલાં કેટલું આપવું પડતું હતું? 6.25% આપવું પડતું હતું. હવે 6.25% વ્યાજ જો આપતી હતી પહેલાં, તો બેંક તેના કસ્ટમર્સને, એટલે કે આપણને, એનાથી વધારે લોન આપશે. એટલે કે એવું સમજો કે 9.50% લોન મળતી હતી, હવે 6% મળે છે. તો બેંક શું કરશે? આપણને પણ સસ્તું આપશે, કેમ કે એને 6% મળે છે. તો કસ્ટમર્સને આપશે કેટલા ટકાએ? 9.50ની જગ્યાએ 9.25% આપશે. તો આપણને શું થશે? કસ્ટમર્સને લોન સસ્તી પડશે. તેના લીધે કસ્ટમર શું કરશે? જે પણ ગ્રાહક છે તે પબ્લિક લોન લેવા લલચાશે, એટલે કે લોન લેશે. તો તેનાથી શું થશે? ઉત્પાદન તેમજ વપરાશમાં વધારો થશે. તેનાથી શું થશે? જે મંદીનો સમય છે કે માંગ ઓછી છે, તો તે માંગમાં વધારો થશે, બરાબર. તો આ રીતે ચક્ર ચાલતું હોય છે અર્થતંત્રનું. તો રેપો રેટ શું છે? તો કે જે દર પર આરબીઆઈ વ્યાપારી બેંકોને ટૂંકા સમયગાળા માટે ધિરાણ આપે છે. કયા સમયગાળા માટે? ટૂંકા સમયગાળા માટે ધિરાણ આપે છે. તે ટકાને રેપો રેટ તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ. ભારતમાં સોનું આયાત 20 વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. ફેબ્રુઆરીમાં સોના આયાતમાં 85%નો ઘટાડો થયો છે, જે 20 વર્ષમાં સૌથી ઓછું છે. તેનું કારણ શું છે? તો સોનાના ભાવમાં વધારો, જે $2,956.15 પ્રતિ ટ્રોય ઓસ સુધી પહોંચી ગયો છે. સોનાનો ભાવ આપ્યો છે, તમારે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં.
તમારે કારણ યાદ રાખવાનું, ભાવમાં વધારો થયો છે તે મુખ્ય કારણ છે અને તેનું પરિણામ શું છે તો વેપારમાં ઘાટો ઘટાડવામાં મદદ અને રૂપિયાની સ્થિરતા થશે. હવે આગળ જોઈએ સ્ટેટિક પાર્ટમાં. તો ભારત એ વિશ્વનો સૌથી મોટો સોનાનો આયાતકાર છે. વિશ્વના તમામ દેશોમાં ભારત જે છે તે સોનાનો આયાતકાર સૌથી મોટો છે અને સોનું આયાત કરવામાં મુખ્ય દાગીના અને રોકાણ માટે આયાત કરવામાં આવે છે. શેના માટે? દાગીના બનાવવા માટે અને રોકાણ કરવા માટે આયાત કરવામાં આવે છે. હવે અહીંયા આપણે એક વસ્તુ જોયું કે વેપારની ઘાટ ઘટાડવામાં મદદ થશે અને રૂપિયાની સ્થિરતા વધશે. તો આ કઈ રીતે થઈ શકે? તો તેની પાછળ વસ્તુ છે કે ગોલ્ડ છે, બરાબર, સોનું છે, તેને આપણે ઇમ્પોર્ટ કરીશું એટલે કે આયાત કરીશું, બરાબર. તો તેનાથી શું થશે? આપણું જે વિદેશી ચલણ છે, બરાબર, એટલે કે વિદેશી ભંડોળ છે તે ઓછું થશે, કેમ કે આપણે આયાત કરતા છે, બરાબર. તો આપણી આયાત વધશે અને તેની સામે જે એક્સપોર્ટ થતું છે એટલે કે આપણે જે બહાર મોકલતા છે વસ્તુ, નિર્યાત, એની પ્રમાણ ઓછું થશે. કોની સાપેક્ષે? ઇમ્પોર્ટની સાપેક્ષે. ઇમ્પોર્ટ વધી જશે તો નાણું બહાર જશે. એની જગ્યાએ જો એક્સપોર્ટ વધારે હોય તો નાણું અંદર આવે. એનાથી શું થાય તો કે વેપારની જે ઘાટ છે તે પોઝિટિવમાં રહે, કેમ કે આપણે બહાર વધારે મોકલીએ છીએ અને મંગાવીએ છીએ ઓછું, બરાબર. આ પોઝિટિવ છે બહાર મોકલવાનું અને આ વસ્તુ છે નેગેટિવ. સમજ્યા? જેમ કે અંગ્રેજોના સમયે શું હતું? અંગ્રેજોના સમયે આપણે એક્સપોર્ટ વધારે કરતા હતા. મોસ્ટલી મરી, મસાલા, કપડાં, એ બધી વસ્તુઓ એક્સપોર્ટ વધારે થતું હતું. તો આપણા દેશ સોનાની ચીડિયા હતો. અત્યારે આપણે ઇમ્પોર્ટ વધી જાય તો એનાથી શું થાય? પૈસા બહાર જાય. આપણો રૂપિયાનું અવમૂલ્યન વધારે થાય, કેમ કે તેની વેલ્યુ ઘટી જાય. તો રૂપિયાની સ્થિરતામાં પણ ઘટાડો થાય. તો આ રીતે જો અહીંયા જે સોનાનું આયાત ઘટ્યું એનાથી આપણને આયાત એટલે કે ઇમ્પોર્ટના ટોટલ એમાં ઘટાડો થશે. તેનાથી એક્સપોર્ટ જે છે તે એટલા જ કન્ટિન્યુ રહ્યું તો એની મૂલ્ય વધી જશે ઇમ્પોર્ટની સરખામણીએ, બરાબર. આગળ વાત કરીએ. શક્તિકાંત દાસ PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શક્તિકાંત દાસ હાલમાં શું હતા તો કે RBIના ગવર્નર હતા. હાલમાં નવા RBIના ગવર્નર બન્યા છે તે કોણ છે તે આપણે જોઈ ગયા છે. તે કમેન્ટમાં જણાવજો કોણ બન્યા છે હાલમાં RBIના ગવર્નર. પહેલાં હતા શક્તિકાંત દાસ. તેમને PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય શું હોય છે તો આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે આમનું ઉદ્દેશ્ય. PM મોદીના મુખ્ય સલાહકાર બનાવવામાં આવ્યા છે મુખ્ય સચિવ. શાના માટે બનાવવામાં આવ્યા છે? આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે. દાસ સાહેબ એ 2016ની નોટબંધી અને GST અમલમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. સ્ટેટિક જીકેમાં જોઈએ તો શક્તિકાંત દાસ 2018-2023ના RBIના ગવર્નર રહ્યા છે. ક્યાંથી ક્યાં સુધી રહ્યા છે? 2018થી લઈને 2023 સુધી. અને PMના મુખ્ય સલાહકાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. તો મુખ્ય સચિવ કોણ હોય છે? એ PMના મુખ્ય સલાહકાર હોય છે અને વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલન સાધવાનું કામ કરે છે. મુખ્ય સચિવનું શું કામ છે તો કે જે આપણા પ્રધાનમંત્રી છે તેમને સલાહ આપવાનું અને જેટલા પણ બધા મંત્રાલયો છે તેમની વચ્ચે સંકલન કરવાનું કાર્ય કરે છે. આગળ આંતરરાષ્ટ્રીય સમાચારોમાં વાત કરીએ તો ભારત રશિયા વચ્ચે નવી ઉર્જાની ભાગીદારી થઈ છે. ભારત અને રશિયા પરમાણુ ઉર્જા, LPG, સૌર ઉર્જા માટે સહકાર કર્યા છે. અનુરાગ ઠાકુર અને રશિયાના ઉર્જા મંત્રીએ સમજૂતી કરી આના પર. ભારતને વધુ LNG સપ્લાય કરવાની રશિયાની તૈયારી છે. એટલે કે ભારત વધુ LNG ખરીદશે રશિયા પાસેથી. એ નવો કરાર કરવામાં આવ્યો છે. હવે ભારત અને રશિયાના સંબંધ વિશે જોઈએ તો INS વિક્રમાદિત્ય, AK-203, S-400 આ તમામ વસ્તુઓ આપણે રશિયા પાસેથી મંગાવી છે, બરાબર. આપણે રશિયા પાસેથી સંરક્ષણ ક્ષેત્રે મંગાવતા છે. ઇન્દ્રા એ આર્મી એક્સરસાઇઝ છે જે ભારત અને રશિયાની ભૂસેના એટલે કે આર્મી સેના વચ્ચે થાય છે.
ભારત અને રશિયાના નૌકાદળ વચ્ચે ઇન્દ્રા નેવી એક્સરસાઇઝ અને ઇન્દ્રા એરફોર્સ એક્સરસાઇઝ એ ભારત અને રશિયાની વાયુસેના વચ્ચે થાય છે. અવિયા ઇન્દ્રા એક એક્સરસાઇઝ છે જે ભારત અને રશિયાની વાયુસેના વચ્ચે પણ થાય છે. તથા ટી સેન્ટર, જેને સેન્ટર એક્સરસાઇઝ તરીકે પણ ઓળખીએ છીએ, તે SCO એટલે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન, તેના અંતર્ગત ભારત અને રશિયા બંને આ એક્સરસાઇઝમાં ભાગ લે છે. તેનું નામ છે ટી સેન્ટર. બરાબર. આગળ વાત કરીએ. G20 બેઠકમાં ડિજિટલ પેમેન્ટ ગ્લોબલ ફોરમની જાહેરાત કરવામાં આવી. ભારતે G20 સમિટ દરમિયાન ડિજિટલ પેમેન્ટ માટે એક વૈશ્વિક ફોરમ લાવવા માટેની ઓફર કરી છે. તેનો ઉદ્દેશ્ય છે કે UPI જેવું મોડલ એક વૈશ્વિક સ્તરે બનાવવામાં આવે તો તેને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવામાં આવે UPI જેવા મોડલને. તેનાથી જે પણ મની સપ્લાય છે કે પછી જે પણ મની એક્સચેન્જ છે અલગ અલગ દેશોની કરન્સી વચ્ચે, તે સરળતાથી થઈ શકે. વિદેશ મંત્રી S જયશંકરનો ઓમાન અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ. તો 17 ફેબ્રુઆરી S જયશંકર ઓમાનમાંથી 8મી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. શેમાં? ઇન્ડિયન ઓશન કોન્ફરન્સમાં ભાગ લીધો હતો S જયશંકરે. અને 22 અને 21 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ હાજરી આપી હતી. તો G20 બેઠક થઈ હતી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં, એ તમારે યાદ રાખવાનું છે. અને 8મી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ થઈ હતી 17 ફેબ્રુઆરીએ. અને સ્ટેટિક જીકેમાં જોઈએ તો ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ એ હિન્દ મહાસાગરના ક્ષેત્રની સુરક્ષા અને સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કોન્ફરન્સ શા માટે ભરાય છે? તો કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે હિન્દ મહાસાગર જે ક્ષેત્ર છે તેની સુરક્ષા અને સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે. જ્યારે G20 વિદેશ મંત્રીઓની બેઠક એ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા માટેનું એક મંચ છે. G20 1999માં રચના થઈ હતી અને ભારત જે છે તે 2023માં તેની અધ્યક્ષતા કરી હતી. ભારતે સૌપ્રથમ અધ્યક્ષતા કરી હતી G20ની 2023માં. તેની રચના થઈ હતી 1999માં. આ બે વસ્તુ મેઇન યાદ રાખજો. અને ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ શું છે તેનો આ એક હેતુ યાદ રાખજો. ભારતનો GDP વૃદ્ધિદર એ 7.8% રહેવાની શક્યતા છે, એવું કોણ કહે છે? IMF અને RBIએ 2024-25 માટે ભારતના GDP વૃદ્ધિદર 7.8% રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. મુખ્ય યોગદાન કોનું રહેશે? તો આ GDPના વૃદ્ધિદરમાં મુખ્ય યોગદાન રહેશે મેન્યુફેક્ચરિંગ, સેવા ક્ષેત્ર, પ્રધાનમંત્રી ગતિશક્તિ યોજના હેઠળનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે વિકાસ થશે, આ ક્ષેત્રો જે છે તે મુખ્ય રહેશે GDPના યોગદાનમાં. IMFનો રિપોર્ટ કહે છે કે ભારતે વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની અને 2027 સુધી 3જા ક્રમે પહોંચે તેવી શક્યતા છે. હાલમાં કઈ છે? 5મી સૌથી મોટી છે અને 2027 સુધી તે 3જા પર પહોંચે તેવી શક્યતા છે. તમારે આ રેટ યાદ રાખવાનો છે. 7.8% GDPનો વૃદ્ધિદર આપવામાં આવ્યો છે. કોના દ્વારા? IMF અને RBI દ્વારા. આટલું મેઇન છે. આગળ વાત કરીએ. GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કોઈ દેશ દ્વારા એક નક્કી કરેલા સમયગાળામાં ઉત્પન્ન થયેલા કાચા માલ અને સેવાઓનું મૂલ્ય. GDP કોને કહેવાય? તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ એટલે કે કુલ, ડોમેસ્ટિક એટલે કે આપણું લોકલ. બરાબર. કોઈ પણ દેશ એક ચોક્કસ સમયગાળો નક્કી કર્યો હોય કે ભાઈ 1 વર્ષમાં કોઈ પણ દેશે કરેલું કોઈ પણ ઉત્પાદન કે પછી ઉત્પન્ન કરેલા સાધન, માલ, બરાબર, કે પછી સેવા, આ ત્રણેયના મૂલ્યને, કુલ મૂલ્યને શું કહેવાય? GDP કહેવામાં આવે છે. IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેની સ્થાપના 1944માં કરવામાં આવી હતી અને તેનું વડું મથક એ વોશિંગ્ટન DC ખાતે આવેલું છે. વોશિંગ્ટન DC આવેલું છે USAમાં. તો IMFની સ્થાપના 1944માં, તેનું મુખ્ય મથક છે વોશિંગ્ટન DC USAમાં.
જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કોઈપણ દેશે એક નક્કી કરેલા સમયગાળામાં ઉત્પન્ન કરેલા માલ, સાધન કે પછી સેવાઓનું મૂલ્ય. આગળ જોઈએ, ઈપીએફઓ દ્વારા પેન્શન રેટમાં વધારો કરવામાં આવ્યો છે. ઈપીએફઓ શું છે? તો ઈપીએફઓ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, જેના દ્વારા પેન્શનના વ્યાજ પર 8.25% સુધી વધારવાની જાહેરાત કરાઈ છે. તેનાથી 60 લાખથી વધુ પેન્શનરોને ફાયદો થશે. અને તેનો લક્ષ્યાંક શું છે ઈપીએફઓનો? તો ઈપીએફઓ શેના માટે કામ કરે છે? વધુ લોકોને પેન્શન યોજના હેઠળ આવી જાય તેના માટે કામ કરે છે. ઈપીએફઓની સ્થાપના 1952માં કરવામાં આવી હતી અને તે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ઈપીએફઓ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ. સ્થાપના થઈ હતી 1952માં. ઈપીએસ એટલે કે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ, આ જે યોજના છે તે 1995માં શરૂઆત કરવામાં આવી હતી. આગળ જોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં ડિફેન્સ ઇનોવેશન અને જે પણ વિજ્ઞાન ટેકનોલોજીમાં પ્રગતિ થઈ છે તેના વિશે. તો ઇસરો દ્વારા GSLV Mark 3 તેના દ્વારા 5G ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો. ઇસરોએ GSLV Mark 3 LVM-3 દ્વારા GSAT-24B ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. કયો ઉપગ્રહ? GSAT-24B. શેના દ્વારા લોન્ચ થયો? તો GSLV Mark 3, જેને આપણે LVM-3 તરીકે પણ ઓળખીએ છીએ. તેનો લક્ષ્યાંક શું છે? તો ભારતમાં 5G કનેક્ટિવિટીમાં સુધાર કરવો અને સંચાર પ્રણાલીનો વિકાસ કરવો. આ ઉપગ્રહ કેટલા વર્ષ સુધી? 15 વર્ષ સુધી કાર્ય કરશે. GSAT-24B. તેનો ઉદ્દેશ્ય છે 5G કનેક્ટિવિટી સુધારવી અને સંચાર પ્રણાલીઓનો વિકાસ કરવો. 15 વર્ષ સુધી કાર્ય કરશે. ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેનું પૂરું નામ છે, તેની સ્થાપના 1969માં કરવામાં આવી હતી અને તેનું વડું મથક છે બેંગલુરુ. GSLV Mark 3 એ ઇસરોનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે. GSLV Mark 3 સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે. આના સિવાય કયા લોન્ચ વ્હીકલ છે ઇસરો પાસે તે જણાવજો કમેન્ટમાં. WHO દ્વારા વન હેલ્થ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. WHOએ વન હેલ્થ અભિયાન શરૂ કર્યું, જે માનવ, પ્રાણી તથા પર્યાવરણના આરોગ્ય માટે છે. કોના? માનવ, પર્યાવરણ અને પ્રાણીઓના આરોગ્ય માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, વન હેલ્થ. તેનો ઉદ્દેશ્ય છે રોગચાળાને અટકાવવો અને વૈશ્વિક આરોગ્ય સુધાર તરફ આગળ વધવું. વૈશ્વિક આરોગ્યમાં સુધાર કરવો. WHO 1948માં રચાયું હતું. WHOની રચના અને તેનું વડું મથક આવેલું છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે. વન હેલ્થ તે પહેલીવાર 2004માં તેનો અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો હતો. આગળ જોઈએ સંરક્ષણ ક્ષેત્રે, તો ભારત અને ફ્રાન્સ વચ્ચે એરફોર્સની સમજૂતી થઈ છે. IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ અને ફ્રેન્ચ એરફોર્સ વચ્ચે એક સંયુક્ત સૈન્ય અભ્યાસ વિશે સમજૂતી થઈ છે. તેનો ઉદ્દેશ્ય છે યુદ્ધમાં કૌશલમાં સુધારો કરવો અને રફેલ જેટની તાલીમ. આપણને ખબર છે કે રફેલ જેટ આપણે કોના પાસેથી? ફ્રાન્સ પાસેથી ખરીદ્યું છે. તો તેની તાલીમ લેવામાં આવશે. કોના દ્વારા? ભારતીય એરફોર્સ દ્વારા. DRDO દ્વારા સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું પરીક્ષણ કરવામાં આવ્યું. DRDOએ ઓડિશાના ચાંદીપુરમાં SAAW એટલે કે સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપનનું પરીક્ષણ કર્યું. તેની વિશેષતા છે કે તે 100 કિલોમીટર સુધી એક ચોક્કસ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન 100 કિલોમીટર સુધી એક ચોક્કસ ટાર્ગેટને નિશાન બનાવી શકે. જીકે જોઈએ. IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ, તેની સ્થાપના થઈ હતી 8 ઓક્ટોબર 1932માં. રાફેલ એ ફ્રાન્સની ડેસોલ્ટ એવિએશન કંપની દ્વારા બનાવેલું એક ફાઇટર જેટ છે. DRDO 1958માં રચાયું હતું. તેનું વડું મથક છે નવી દિલ્હી. SAAW જે હળવું ઓટો ગાઇડેડ હથિયાર છે, બરાબર. પર્યાવરણ અને ઇકોલોજી, એમાં ICAR દ્વારા નવી પર્યાવરણ મૈત્રિક ખેતી પદ્ધતિ શરૂઆત કરવામાં આવી છે. તેની શોધ કરવામાં આવી છે. ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચે ઓર્ગેનિક અને સ્થાયી ખેતી માટે નવી પદ્ધતિ વિકસાવી. તેનો લક્ષ્યાંક છે જૈવિક ખાતર
અને ઓછી પાણીના વપરાશ પદ્ધતિને પ્રોત્સાહન આપવું. બરાબર. આ એક નવી ખેતી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. તે જૈવિક ખાતર અને પાણીની ઓછા વપરાશની પદ્ધતિને પ્રોત્સાહન આપે છે. ICARની સ્થાપના 1929માં અને તેનું વડું મથક આવેલું છે. તેનું મુખ્યાલય છે નવી દિલ્હી ખાતે. નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે પહેલાં તો એ તમે કમેન્ટમાં જણાવજો. નાબાર્ડની રચના થઈ હતી 1982માં અને તેનો હેતુ છે કૃષિનો વિકાસ કરવો, એટલે કે ખેતીનો વિકાસ. આગળ જોઈએ રમતગમત કે કલા સંસ્કૃતિ પુરસ્કાર વિશે કઈ ન્યૂઝ છે. તો ભારતીય વિજ્ઞાની ડૉક્ટર રજત શર્માને UNDP સન્માન મળેલું છે. UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એ ડૉક્ટર રજત શર્માને સસ્ટેનેબલ ઇનોવેશન એવોર્ડ આપ્યો છે. કયો એવોર્ડ? સસ્ટેનેબલ ઇનોવેશન એવોર્ડ આપવામાં આવ્યો છે. કોના દ્વારા આપવામાં આવ્યો છે? UNDP દ્વારા આપવામાં આવ્યો છે. આ કેમ આપવામાં આવ્યો છે? તો જળ સંસાધનના સંભાળ માટે નવી ટેકનોલોજી વિકસાવવા માટે આપવામાં આવ્યો છે ડૉક્ટર રજત શર્માને સસ્ટેનેબલ ઇનોવેશન એવોર્ડ. UNDP વિશે જોઈએ તો UNDPની સ્થાપના થઈ હતી 1965માં અને તેનું મુખ્યાલય આવેલું છે ન્યૂયોર્ક, USAમાં. SDG જે આપણે ઓળખીએ છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, સતત વિકાસ લક્ષ્યો, જે 2030 સુધીમાં 17 લક્ષ્યોને હાંસલ કરવાનો હેતુ છે. કેટલા લક્ષ્યો થઈ ગયા? પહેલાં હતા 15, અત્યારે કેટલા છે? 17 લક્ષ્યો હાંસલ કરવાના છે SDG. ક્યાં સુધી? 2030 સુધી. એ પણ UNDPના અંતર્ગત જ આવે છે. UNDPએ બહાર પાડ્યા હતા. UNDPની સ્થાપના થઈ હતી 1965માં અને તેનું વડું મથક આવેલું છે ન્યૂયોર્કમાં. આના પછી આપણે 24થી લઈને આગળના વીકના કરંટ અફેર્સ જોઈશું નેક્સ્ટ વીકમાં.